હાલો મિત્રો, તમને ખબર છે કે પોલીસ કોન્સ્ટેબલની મોડલ પેપરની સિરીઝ આપણી ચેનલ પર ચાલુ કરેલી છે મિત્રો. તો આજે આપણે મિત્રો પોલીસ કોન્સ્ટેબલ મોડલ પેપર નંબર 40 જેના અંદર આપણે 60 પ્રશ્નો સારી રીતે ભણવાના છે મિત્રો. જે તમારી પોલીસ કોન્સ્ટેબલના અંદર મિત્રો 200 ગુણનું પેપર પૂછવાનું છે, જેના અંદર પાર્ટ 2 જે છે ને મિત્રો આપણા મોડલ પેપરના અંદરથી કવર થઈ જશે. એટલે બધા મોડલ પેપર તમારે જોવા હોય તો ચેનલ પર મિત્રો આખું પ્લેલિસ્ટ બનાવ્યું છે મિત્રો, એ તમે જોજો અને તમારા મિત્રોને શેર કરી દેજો. કારણ કે આ પ્રકારેના પ્રશ્નો લાવવાના અંદર મિત્રો ઘણી બધી મહેનત બનતી હોય છે. તો તમારા માટે મિત્રો એક મહત્વની બાબત છે, એ સમજી લેજો મિત્રો કે આપણે આના અગાઉ 1 થી 39 મોડલ પેપર બનાવ્યા છે મિત્રો, જે તમને ખૂબ જ કામ આવવાના છે. તો એ બધા મોડલ પેપર ચેનલ પર જઈને પણ જોઈ શકો છો, અથવા આ વિડીયોને ડિસ્ક્રિપ્શનના અંદર આપી દે, ત્યાંથી તમે જોઈ લેજો. અને હા, ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને આ વિડીયોની લિંક તમારા મિત્રોને શેર કરી દેજો. તો ચાલો મિત્રો, આપણે પોલીસ કોન્સ્ટેબલ મોડલ પેપર નંબર 40 જેના અંદર આપણે 60 પ્રશ્નો જીકેના સારી રીતે સમજીએ. હવે પહેલા નંબરનો પ્રશ્ન સમજીએ કે અમીર નગરીના ગરીબ ફકીરનું કોનું ઉપનામ છે? તો ઇન્દુલાલ યાજ્ઞિકનું મિત્રો આ ઉપનામ છે, અમીર નગરીના ગરીબ ફકીર. બરોબર, યાદ રાખી લેજો. હવે બીજા નંબરનો પ્રશ્ન સમજીએ કે બિલ્વ મંગળ પ્રખ્યાત ચિત્ર કયા ચિત્રકારનું છે? તો રવિશંકર મહારાજનું મિત્રો આ પ્રખ્યાત ચિત્ર છે મિત્રો, જોઈ લે, એનું નામ છે બિલ્વ મંગળ. યાદ રાખી લેજો, પરીક્ષાના અંદર પૂછાય એવું છે. હવે ત્રીજા નંબરનો પ્રશ્ન સમજીએ કે આબુરાસ નામનો ગ્રંથ કોના દ્વારા લખવામાં આવ્યો છે? તો પદ્મનાભના દ્વારા મિત્રો. તમને ખબર છે પદ્મનાભ, એના દ્વારા મિત્રો આબુરસ નામનો ગ્રંથ મિત્રો લખવામાં આવ્યો છે. હવે ચોથા નંબરનો પ્રશ્ન સમજીએ કે ગુજરાતના ઉદ્ઘાટન વખતે રઘુપતિ ધૂન કોના દ્વારા ગાવામાં આવી હતી? તો બાળા સાહેબ ખરેના દ્વારા મિત્રો. તમને ખબર છે કે જ્યારે આપણું ગુજરાતનું ઉદ્ઘાટન થયું તે વખતે મિત્રો રઘુપતિની ધૂન ગાવામાં આવી હતી. એ વ્યક્તિનું નામ છે બાળા સાહેબ ખરે. તો જુઓ મિત્રો, આવા પ્રશ્નો જીકેના તમારી પોલીસ કોન્સ્ટેબલના અંદર જોવા મળશે. એટલે વિડીયો ગમતું હોય તો લાઇક, શેર, કોમેન્ટ કરી દેજો. ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. અને હા, અગાઉ જે બનાવેલા મોડલ પેપર છે એ બધા તમે જોજો, તમારા મિત્રોને શેર કરી દેજો. તમને ખબર છે કે પોલીસ કોન્સ્ટેબલની ડેટ આવી ગઈ છે મિત્રો, સંભવિત ડેટ છે બરોબર, 15/6/2025 રોજ તમારી એક્ઝામ લેવરાશે. એટલે તૈયારી ચાલુ કરી દેજો. હવે પાંચમા નંબરનો પ્રશ્ન આપણે સમજીએ કે ગુજરાતના કેટલા જિલ્લા આંતરરાજ્ય સરહદ ધરાવે છે? તો ગુજરાતના અંદર મિત્રો 12 એવા જિલ્લા છે જે આંતરરાજ્ય સરહદ ધરાવે છે. જો કોઈને આવડતા હોય તો કોમેન્ટ કરીને જરૂરથી બતાવજો, કારણ કે એ ઉતરતા અને ચડતા ક્રમના અંદર પણ પૂછી શકે છે બરોબર. આગળની મોડલ પેપર સિરીઝના અંદર મિત્રો આ 12 નામ લખી દેવામાં આવેલા છે બરોબર. વિડીયો જોઈ લેજો, તમને આઈડિયા આવી જશે. હવે છઠ્ઠા નંબરનો પ્રશ્ન સમજીએ કે કચ્છ અને પાકિસ્તાન વચ્ચેની બોર્ડરને કયા નામે ઓળખવામાં આવે છે? તો વિઘાકોટ બોર્ડર તરીકે ઓળખવામાં આવે છે મિત્રો, કચ્છ અને પાકિસ્તાન વચ્ચેની બોર્ડરને બરોબર વિઘાકોટ બોર્ડર તરીકે ઓળખવામાં આવે છે. હવે સાતમા નંબરનો પ્રશ્ન આપણે સમજીએ કે અંદમાન નિકોબારનું નવું નામ જણાવો? તો શ્રી વિજયપુરમ મિત્રો આ અંદમાન નિકોબારનું નવું નામ છે. ઘણી બધી પરીક્ષાના અંદર પૂછાઈ ગયું છે મિત્રો. હમણાં જે અમુક સ્થળો હોય છે, અમુક જગ્યાઓ હોય છે જેમના નામ બદલાતા હોય છે ને મિત્રો, એ કરંટના અંદર 100% પૂછાતું હોય છે બરોબર. એટલે તમારે ધ્યાનથી વાંચી લેવાનું. હવે આઠમા નંબરનો પ્રશ્ન સમજીએ કે લક્ષદ્વીપનું કેપિટલ શું છે? તો કવરત્તી. યાદ રાખજો મિત્રો, લક્ષદ્વીપનું કેપિટલ શું છે? કવરત્તી છે. હવે નવમા નંબરનો પ્રશ્ન સમજીએ કે કચ્છ જિલ્લો કેટલા કિલોમીટર દરિયા કિનારો ધરાવે છે? તો કચ્છ જિલ્લો જે છે મિત્રો એ 406 કિલોમીટર જેટલો દરિયા કિનારો ધરાવે છે. કરંટની બાબત મિત્રો એ છે કે હવે આપણો જે ગુજરાતનો દરિયા કિનારો છે ને મિત્રો 1600માંથી થોડો વધ્યો છે મિત્રો બરોબર. એટલે થોડું કરંટનું જે નોલેજ છે ને એ આગળના વિડીયોના અંદર હું લઈ લઈશ બરોબર, એટલે ધ્યાન રાખજો. હવે 10મા નંબરનો પ્રશ્ન સમજીએ કે કચ્છમાં ભૂંગાના સમૂહને શું કહેવાય છે? તો મિત્રો આ ઘણી બધી પરીક્ષાના અંદર પૂછાયેલો પ્રશ્ન છે કે કચ્છના અંદર જે ભૂંગાનો સમૂહ હોય ને મિત્રો એને વાંઢ કહેવાય. શું કહેવાય? વાંઢ. હવે 11મા નંબરનો પ્રશ્ન સમજીએ કે વાગડના મેદાન ક્યાં આવેલું છે? તો વાગડનું મેદાન છે ને મિત્રો એ કચ્છનું મોટું રણ અને કચ્છનું નાનું રણના વચ્ચેનો જે ભાગ છે ને મિત્રો એને વાગડનું મેદાન તરીકે ઓળખવામાં આવે છે. હવે 12મા નંબરનો પ્રશ્ન સમજીએ કે સાતપુડા પર્વતનું સૌથી ઊંચું શિખર ગયું છે? તો માથાસર જે છે મિત્રો, માથાસર એ સાતપુડા પર્વતનું સૌથી ઊંચું શિખર કહેવાય છે બરોબર, માથાસર. હવે 13મા નંબરનો પ્રશ્ન સમજીએ કે ગિરનારની ટેકરીનું સૌથી ઊંચું શિખર કયું છે? તો સરકલા છે મિત્રો, સરકલા એ ગિરનારની ટેકરીનું સૌથી ઊંચું શિખર કહેવાય છે.
હવે 14મા નંબરનો પ્રશ્ન સમજીએ કે છોટા ઉદેપુરમાં કઈ ટેકરીઓ આવેલી છે? તો છોટા ઉદેપુરના અંદર મિત્રો નૈતીની ટેકરીઓ આવેલી છે. કઈ ટેકરીઓ આવેલી છે? નૈતીની ટેકરીઓ. હવે 15મા નંબરનો પ્રશ્ન સમજીએ કે કંડલા બંદરનું બીજું નામ જણાવો. ઘણી બધી પરીક્ષાના અંદર પૂછાઈ ગયું કે કંડલા બંદરનું બીજું નામ જણાવો. તો પંડિત દીનદયાળ ઉપાધ્યાય બંદર એનું નામ મિત્રો બદલવામાં આવ્યું છે. યાદ રાખી લેજો, કંડલા બંદરનું બીજું નામ શું છે મિત્રો? બદલવામાં આવ્યું છે પંડિત દીનદયાળ ઉપાધ્યાય બંદર. તો જો મિત્રો આવા જીકેના પ્રશ્નો તમારી પોલીસ કોન્સ્ટેબલના અંદર જોવા મળશે, બરોબર. એટલે વિડીયો ગમતું હોય તો લાઇક, શેર, કોમેન્ટ કરી દેજો. ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને આ વિડીયોની લિંક તમારા મિત્રોને શેર કરી દેજો. તમને ખબર છે મિત્રો કે મોડલ પેપરની સિરીઝનું મિત્રો પણ વિડીયો બનાવવાનું આપણે ચાલુ છે મિત્રો પોલીસ કોન્સ્ટેબલ માટે. અને પોલીસ કોન્સ્ટેબલના અંદર જે વિષયો આવ્યા છે ને મિત્રો, જે ભારતનું બંધારણ છે, વિજ્ઞાન, ટેકનોલોજી, બરોબર, પછી જે ઇતિહાસ છે, સાંસ્કૃતિક વારસો અને ભૂગોળ, આના પણ મિત્રો સ્પેશિયલ વિડીયો બનાવ્યા છે. એનું પણ આખું પ્લેલિસ્ટ છે, બરોબર. એ બંને પ્લેલિસ્ટ મિત્રો ચેનલ પર જઈને પણ જોઈ શકો છો અથવા આ વિડીયોને ડિસ્ક્રિપ્શનના અંદર આપી દે, ત્યાંથી તમે જોઈ લેજો. હવે 16મા નંબરનો પ્રશ્ન સમજીએ કે નવલખી મંદિર ક્યાં આવેલું છે? તો ધુમલી દેવભૂમિ દ્વારકાના અંદર આવેલું મિત્રો. ધુમલી છે ને ત્યાં આગળ નવલખી મંદિર આવેલું છે, બરોબર. ઘણી બધી પરીક્ષાના અંદર પૂછાયેલું છે. હવે 17મા નંબરનો પ્રશ્ન સમજીએ કે પિંપાવાવ બંદર કઈ નદીના કિનારે આવેલું છે? તો જોલાપુરી નદીના કિનારે મિત્રો પિંપાવાવ બંદર આવેલું છે, બરોબર. જોલાપુરી નદીના કિનારે. હવે 18મા નંબરનો પ્રશ્ન સમજીએ કે ગુજરાતમાં કુલ કેટલી કુંવારિકા નદીઓ આવેલી છે? તો ગુજરાતના અંદર કુલ છે ને મિત્રો 6 કુંવારિકા નદીઓ આવેલી છે. જો કોઈને આવડતી હોય મિત્રો તો કોમેન્ટની અંદર જરૂરથી બતાવજો. અને જો ના આવડતી હોય તો આગળના વિડીયો મિત્રો જે આપણે મોડલ પેપરની સિરીઝ બનાવી છે ને એના અંદર બધી જ નાની મોટી માહિતી લઈ લેવામાં આવી છે, બરોબર. બધા વિડીયો જોજો એટલે આનો જવાબ તમને મળી જશે. હવે 19મા નંબરનો પ્રશ્ન સમજીએ કે સરસ્વતી નદીનું બીજું નામ જણાવો. તો અર્જુના નદી તરીકે ઓળખવામાં આવે છે મિત્રો આ સરસ્વતી નદીનું નામ, બરોબર. તો જો મિત્રો મહત્વની જે નદીઓ છે મિત્રો એના જૂના નામ શું છે મિત્રો, એના અંદરથી પ્રશ્નો અવારનવાર આવતા હોય છે, બરોબર. એટલે મહત્વની બાબત આના અંદર મેં આવરી લીધી છે. હવે 20મા નંબરનો પ્રશ્ન સમજીએ કે ગોળ ગધેડાનો મેળો ક્યાં ભરાય છે? તો ગોળ ગધેડાનો મેળો છે મિત્રો દાહોદના અંદર ભરાય છે, બરોબર. તો જો મિત્રો હમણાં હોળી ધૂળેટી ગઈ છે, બરોબર. એટલે મિત્રો આ જે આદિવાસી મેળાઓ છે ને મિત્રો એના અંદરથી પ્રશ્નો આવી શકે છે, બરોબર. જો તમારી આ નજીકના અંદર ડેટ હોય પરીક્ષાની તો પાકા કરી લેવાના, બરોબર. હવે 21મા નંબરનો પ્રશ્ન સમજીએ કે ગુજરાતનું માહિષ્મતી નગર તરીકે કયું શહેર ઓળખાય છે? તો ભરૂચ શહેર જે છે ને મિત્રો એ ગુજરાતનું માહિષ્મતી નગર તરીકે એ શહેર ઓળખાય છે, બરોબર, ભરૂચ. અને આવું મિત્રો આ શહેરના નામ કોણે આપ્યું હતું? જો તમને કોઈને આવડતું હોય તો કોમેન્ટના અંદર જરૂરથી બતાવજો, બરોબર. હવે 22મા નંબરનો પ્રશ્ન સમજીએ કે કર્કવૃતને 2 વાર પસાર કરતી નદી કઈ છે? તો મહી નદી જે છે ને મિત્રો એ કર્કવૃતને 2 વાર ઓળંગે છે, બરોબર, મહી નદી. હવે 23મા નંબરનો પ્રશ્ન સમજીએ કે ગુજરાતનું સૌથી મોટું તાપ વિદ્યુત મથક કયું છે? તો વણાકબોરી જે છે ને મિત્રો એ ગુજરાતનું સૌથી મોટું તાપ વિદ્યુત મથક કહેવાય છે, બરોબર, વણાકબોરી. હવે 24મા નંબરનો પ્રશ્ન સમજીએ કે અદ્વૈતવાદનો સિદ્ધાંત કોણે આપેલો છે? તો શંકરાચાર્યએ મિત્રો અદ્વૈતવાદનો સિદ્ધાંત આપ્યો છે, બરોબર, શંકરાચાર્યએ. હવે 25મા નંબરનો પ્રશ્ન સમજીએ કે શંકરાચાર્યના ગુરુનું નામ જણાવો. તો ગોવિંદ પાદ સ્વામી. યાદ રાખી લેજો, શંકરાચાર્યના ગુરુનું નામ શું છે મિત્રો? ગોવિંદ પાદ સ્વામી. હવે 26મા નંબરનો પ્રશ્ન સમજીએ કે રેવા ફિલ્મ કઈ કૃતિ પરથી બનાવવામાં આવી છે? આ પ્રશ્ન છે મિત્રો ઘણી બધી પરીક્ષાના અંદર પૂછાઈ ગયો કે રેવા ફિલ્મ છે કઈ કૃતિ પરથી બનાવવામાં આવી છે? તો તસ્વમસી નામની જે કૃતિ છે ને મિત્રો એના ઉપરથી આ રેવા ફિલ્મ બનાવવામાં આવી છે. અને તસ્વમસી નામની કૃતિ છે મિત્રો કોણે લખેલી છે, કયા લેખકે લખી છે? જો આવડતું હોય તો કોમેન્ટના અંદર જરૂરથી બતાવજો. હવે 27મા નંબરનો પ્રશ્ન સમજીએ કે ભાદર નદી ઉપર કયો બંધ બાંધવામાં આવ્યો છે? તો નિખાલા બંધ જે છે ને મિત્રો એ ભાદર નદી પર બાંધવામાં આવેલો છે, બરોબર, નિખાલા બંધ. તો જો મિત્રો આવા જે નવા પ્રશ્નો છે ને જીકેના પ્રશ્નો છે અને પ્રશ્નો મિત્રો આ લેવલના જ પૂછાતા હોય છે. તમને લાગતું હોય પહેલી વાર સાંભળો એટલે તમને એવું લાગતું હોય કે ભારે છે, પણ આ બધું નાનું મોટું જીકે છે મિત્રો. આવા પ્રશ્નોની તૈયારી કરો કે જેથી કરીને પરીક્ષાના અંદર સારી રીતે પાસ થવાય, બરોબર. વિડીયો ગમતું હોય તો લાઇક, શેર, કોમેન્ટ કરજો. ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો.
હવે 28મા નંબરનો પ્રશ્ન સમજીએ કે સૌરાષ્ટ્રની સૌથી મોટી નદી જે અરબ સાગરને મળે છે તો સર મિત્રો એ ભાદર નદી છે, જે સૌરાષ્ટ્રની સૌથી મોટી નદી અને અરબ સાગરને મિત્રો આ નદી મળે છે, બરોબર, જેનું નામ છે ભાદર. હવે 29મા નંબરનો પ્રશ્ન સમજીએ કે પારસીઓનું કાશી ઉદવાડા કઈ નદીના કિનારે આવેલું છે? તો જોઈ લો મિત્રો, આ પારસીઓનું કાશી ઉદવાડા છે મિત્રો એ કોલક નદીના કિનારે આવેલું છે. કઈ નદી? કોલક નદીના કિનારે. હવે 30મા નંબરનો પ્રશ્ન આપણે સમજીએ મિત્રો કે રણજીત સાગર બંધ કઈ નદી પર આવેલો છે? તો રંગમતી નદીના ઉપર મિત્રો તમને ખબર છે કે રણજીત સાગર બંધ આવેલો છે, બરોબર, રંગમતી નદી ઉપર. હવે 31મા નંબરનો પ્રશ્ન સમજીએ કે અયોધ્યા કઈ નદીના કિનારે આવેલું છે? તો અયોધ્યા જે છે મિત્રો એ સરયુ નદીના કિનારે આવેલું છે, બરોબર. કઈ નદી? સરયુ નદી. હવે 32મા નંબરનો પ્રશ્ન સમજીએ કે વલભીપુર કઈ નદીના કિનારે આવેલું છે? તો વલભીપુર જે છે મિત્રો એ ઘેલો નદીના કિનારે આવેલું છે. હવે 33મા નંબરનો પ્રશ્ન સમજીએ કે હિંમતનગર કઈ નદીના કિનારે આવેલું છે? તો હિંમતનગર જે છે મિત્રો એ હાથમતી નદીના કિનારે આવેલું છે, બરોબર. તો મહત્વના જે ગુજરાતના શહેરો છે મિત્રો કઈ નદીના કિનારે આવેલા છે, આ બધું જીકે કહેવાય, બરોબર. આવા પ્રશ્નો મિત્રો હવેની પરીક્ષાના અંદર ઘણા બધા પૂછાતા હોય છે અને આ બધા જે પ્રશ્નો લીધા છે ને અગાઉની પરીક્ષાના અંદર પૂછાયેલા છે મિત્રો, બરોબર. એટલે વિડીયો ગમતું હોય તો લાઇક, શેર, કોમેન્ટ કરી દેજો. ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો, કારણ કે આવા મોડલ પેપર તમારા માટે મિત્રો આવતા રહેશે, બરોબર. અને તૈયારી ચાલુ કરી દેજો મિત્રો. હવે 34મા નંબરનો પ્રશ્ન સમજીએ કે રેશમના કીડાનો ઉછેર તેને શું કહેવાય છે? તો એને સર મિત્રો સેરીકલ્ચર કહેવાય છે, બરોબર. રેશમના કીડાનો ઉછેર મિત્રો એને સેરીકલ્ચર કહેવામાં આવે છે. હવે 35મા નંબરનો પ્રશ્ન સમજીએ કે મધમાખીનો ઉછેર એને શું કહેવાય છે? તો મિત્રો આને છે એપીકલ્ચર કહેવાય. શું કહેવાય? એપીકલ્ચર કહેવાય છે. હવે 36મા નંબરનો પ્રશ્ન સમજીએ કે હરિયાળી સોનાની ક્રાંતિ કોને કહે છે? તો જોઈ લો મિત્રો, હરિયાળી સોનાની ક્રાંતિ જે છે મિત્રો એ વાંસ ઉત્પાદનને કહેવામાં આવે છે. તો જો મિત્રો આ રેશમના કીડાનો ઉછેર, આ બધા વૈજ્ઞાનિક નામ મિત્રો, એને વૈજ્ઞાનિકમાં શું કહેવાય મિત્રો? વૈજ્ઞાનિક નામમાં. તો મિત્રો આ બધા પ્રશ્નો છે અવારનવાર પરીક્ષાના અંદર પૂછાયેલા છે. હવે 37મા નંબરનો પ્રશ્ન સમજીએ કે રજત ક્રાંતિ કોને કહેવાય છે? તો ઈંડા ઉત્પાદન હોય ને મિત્રો એને રજત ક્રાંતિ કહેવાય છે. હવે 38મા નંબરનો પ્રશ્ન સમજીએ કે શ્વેત ક્રાંતિ કોને કહેવાય છે? તો દૂધ ઉત્પાદન હોય ને મિત્રો એને શ્વેત ક્રાંતિ કહેવામાં આવે છે. અને શ્વેત ક્રાંતિના પિતા કોને કહેવાય મિત્રો? જો આવડતું હોય ને મિત્રો તો કોમેન્ટના અંદર જવાબ 100% આપજો, કારણ કે ઘણી બધી પરીક્ષાના અંદર પૂછાઈ ગયેલું છે. હવે 39મા નંબરનો પ્રશ્ન સમજીએ કે ભારતનો પ્રથમ અભયારણ્ય કયું છે? તો ભારતનું પ્રથમ અભયારણ્ય મિત્રો જેનું નામ છે માનસ અભયારણ્ય છે, બરોબર. માનસ અભયારણ્ય જે અસમના અંદર આવેલું છે. હવે 40મા નંબરનો પ્રશ્ન સમજીએ કે ગીર રાષ્ટ્રીય ઉદ્યાનની સ્થાપના ક્યારે થઈ હતી? તો 1975ના રોજ મિત્રો આ ગીર રાષ્ટ્રીય ઉદ્યાનની સ્થાપના થઈ હતી, બરોબર, 1975માં. હવે 41મા નંબરનો પ્રશ્ન સમજીએ કે જાંબુઘોડા રીંછ અભયારણ્ય ક્યાં આવેલું છે? તો પંચમહાલના અંદર મિત્રો આવેલું છે જાંબુઘોડા રીંછ અભયારણ્ય. હવે 42મા નંબરનો પ્રશ્ન સમજીએ કે ખીજડીયા પક્ષી અભયારણ્ય ક્યાં આવેલું છે? તો ખીજડીયા પક્ષી અભયારણ્ય છે મિત્રો એ જામનગરના અંદર આવેલું છે. તો મહત્વના જે મિત્રો અભયારણ્યો છે ને મિત્રો એ કઈ જગ્યાના અંદરથી આવે છે મિત્રો, તો એના મિત્રો વન લાઇનરના અંદર પણ પ્રશ્નો પૂછાઈ જાય છે અને તમને ખબર છે મિત્રો જોડકા સ્વરૂપે પણ પૂછાય છે. એટલે આ બધું યાદ કરી લેજો. આ બધું છે મિત્રો જીકે છે, બરોબર. હવે 43મા નંબરનો પ્રશ્ન સમજીએ કે ફિનલેન્ડની રાજધાની કઈ છે? તો હેલસિંકી જે છે મિત્રો, હેલસિંકી એ ફિનલેન્ડની રાજધાની કહેવાય છે. હવે 44મા નંબરનો પ્રશ્ન સમજીએ કે રશિયાની રાજધાની કઈ છે? તો મોસ્કો છે. મોસ્કો એ રશિયાની રાજધાની છે. અને મોસ્કો છે મિત્રો એ કઈ નદીના કિનારે આવેલું છે? તો મોસ્કો નદીના કિનારે આવેલું છે, બરોબર, યાદ રાખી લેજો. હવે 45મા નંબરનો પ્રશ્ન સમજીએ કે મ્યાનમારની રાજધાની કઈ છે? તો મ્યાનમારની જે રાજધાની છે મિત્રો નેપીતે છે. શું છે? નેપીતે, યાદ રાખી લેજો. તો મહત્વના દેશની મિત્રો રાજધાની તમારી પરીક્ષાના અંદર પૂછાશે મિત્રો 1 માર્ક્સના અંદર પેપર આવશે એટલે જોઈ લેજો, બરોબર. અને આવું જીકે મિત્રો તૈયાર કરો. હવે એના પહેલાં મિત્રો જરૂરી તમને માહિતી આપી દઉં છું. તો આજે મિત્રો આપણે પોલીસ કોન્સ્ટેબલ મોડલ પેપર નંબર 40ના અંદર 60 પ્રશ્નો જોવાના હતા. તો 45 આપણે સમજ્યા છે, બીજા આપણે પછી સમજીશું. આ બધા પ્રશ્નો મિત્રો તમને કેવા લાગ્યા એ કોમેન્ટ કરીને જરૂરથી બતાવજો. ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને આ વિડીયોની લિંક તમારા મિત્રોને શેર કરી દેજો. હવે
તમને ખબર છે મિત્રો કે આપણી ચેનલ પર 2 પોલીસ કોન્સ્ટેબલ માટે સિરીઝ ચાલુ છે. એક છે મોડલ પેપરની કે જેના અંદર જે પોલીસ કોન્સ્ટેબલનો પાર્ટ 2 જે છે મિત્રો એ બધો કવર થઈ જશે, અને બીજું સ્પેશિયલ વિષય ઉપર મિત્રો તો ભારતનું બંધારણ, એના મેં 5 વિડીયો બનાવ્યા છે. આખું અલગ પ્લે લિસ્ટ છે બરોબર. આ વિડીયોની ડિસ્ક્રિપ્શનના અંદર આપી દે. જે વિજ્ઞાન, ટેકનોલોજી, સાંસ્કૃતિક વારસો અને ભારત ગુજરાતની ભૂગોળ મિત્રો, આ બધા ટોપિકો પર સ્પેશિયલ વિડીયો બનાવ્યા છે મિત્રો બરોબર. એટલે આવા બધા જો મિત્રો વિડીયો તમારે જોવા હોય તો સ્પેશિયલ એનું પ્લેલિસ્ટ બનાવી છે, એક મોડલ પેપરનું અને સ્પેશિયલ વિષયનું બરોબર. તો એ બંને ચેનલ ઉપર પણ જોવા મળશે, અથવા આ વિડીયોને ડિસ્ક્રિપ્શન અંદર બંનેની લિંક આપી દે બરોબર. એ તમે જોજો, તમારા મિત્રોને શેર કરી દેજો બરોબર. ટીચિંગ હજી કરીને ટેલિગ્રામના અંદર ચેનલ બનાવી છે મિત્રો. આ વિડીયોને ડિસ્ક્રિપ્શનના અંદર લિંક આપી દે, ત્યાં જઈને તમે મને જોઈન કરી દો, કારણ કે એના અંદર વિડીયોની આવનારી ભરતીઓની પોસ્ટ અપલોડ કરતો હોઉં છું. અને તમને ખબર છે મિત્રો કે પોલીસ કોન્સ્ટેબલ માટે 2 જે પ્લેલિસ્ટ બનાવ્યા છે એ બંનેની લિંક પણ એના અંદર મૂકી દે, કે જેથી કરીને તમારે યુટ્યુબ ઉપર સર્ચ ના કરવું પડે બરોબર. એટલા માટે ટેલિગ્રામ ચેનલને જોઈન કરી દો. અને હા, ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દો. હવે મહત્વની બાબત એ છે કે પોલીસ કોન્સ્ટેબલની ડેટ મિત્રો આવી ગઈ છે, તમને ખબર છે 15/6/2025 સંભવિત ડેટ છે બરોબર. તમને ખબર છે, તમે આ નોટિફિકેશન જોયું છે. તો પોલીસ કોન્સ્ટેબલનું પેપર મિત્રો આપવા જતાં પહેલાં તમને ખબર હોવી જોઈએ તે કયા સબ્જેક્ટમાંથી શું પૂછાશે, કેટલા ગુણનું પેપર હશે. તો પોલીસ કોન્સ્ટેબલનું પેપર મિત્રો 200 ગુણનું પેપર હશે, જે પાર્ટ 1 અને પાર્ટ 2 ના અંદર ડિવાઈડ થયું હશે. પાર્ટ 1 ના અંદર મિત્રો 80 ગુણનું પૂછાશે બરોબર, પાર્ટ 1 બરોબર. તો 80 ગુણના અંદર મિત્રો રિઝનિંગ, ડેટા ઇન્ટરપ્રિટેશન 30 ગુણમાં પૂછાશે, ક્વોન્ટિટેટિવ એપ્ટિટ્યુડ એ 30 ગુણમાં પૂછાશે, ગુજરાતી ભાષા કોમ્પ્રિહેન્સિવ એ 20 ગુણના અંદર. એટલે પાર્ટ 1 જે છે ને મિત્રો એ 80 ગુણનો કુલ પૂછવાનો છે, કે જેના અંદર પાસ થવા માટે મિત્રો તમારે 32 ગુણ એટલે 40% ગુણ ફરજિયાત લાવવાના રહેશે, નહીં તો તમે ફેલ થશો. હવે પાર્ટ 2 જે છે મિત્રો 120 ગુણનો પૂછવાનો છે, જેના અંદર ભારતનું બંધારણ કુલ 30 ગુણનું પૂછાશે બરોબર. વર્તમાન પ્રવાહ, વિજ્ઞાન, ટેકનોલોજી, સામાન્ય જ્ઞાન આ 3 ટોપિકના અંદરથી 40 ગુણનું પૂછાશે. પછી નીચે આપ્યું છે મિત્રો ઇતિહાસ, સાંસ્કૃતિક વારસો, ભારત ગુજરાતની ભૂગોળ આ 3 ટોપિકના અંદરથી 50 ગુણનું પૂછાશે બરોબર. તો પાર્ટ 2 જે છે મિત્રો કુલ 120 ગુણનો પૂછાશે. તો 120 ગુણના અંદરથી મિત્રો તમારે પાસ થવા માટે કુલ ગુણ મિત્રો 48 લાવવાના રહેશે બરોબર 120માંથી, એટલે 40% ગુણ ફરજિયાત લાવવાના રહેશે, નહીં તો તમે ફેલ થશો. અને સ્ક્રીન ઉપર જે તમને જોવા મળે છે મિત્રો એ પોલીસ કોન્સ્ટેબલનો આખો અભ્યાસક્રમ છે બરોબર. લખી દેજો મિત્રો, એટલે તમને ખબર પડે કે કયા ટોપિકના અંદર કેટલી મહેનત કરવી. તો આ બાબતને યાદ રાખજો, તમારા માટે મિત્રો આવા મોડલ પેપર આવતા રહેશે. હવે 46મા નંબરનો પ્રશ્ન સમજીએ કે ભારતની સૌથી મોટી રામસર સાઇટ કઈ છે. તો સુંદરવનનો મુખ ત્રિકોણ મિત્રો બરોબર, જે પશ્ચિમ બંગાળના અંદર આવેલું છે. આ સુંદરવનનો મુખ ત્રિકોણ જે ભારતની સૌથી મોટી રામસર સાઇટ કહેવાય છે. હવે 47મા નંબરનો પ્રશ્ન સમજીએ કે ગુજરાતના પ્રથમ મહિલા રાજ્યપાલ કોણ હતા. તો શારદા મુખર્જી જે છે મિત્રો, જે ગુજરાતના પ્રથમ મહિલા રાજ્યપાલ કહેવાય છે બરોબર, શારદા મુખર્જી. હવે 48મા નંબરનો પ્રશ્ન સમજીએ કે ગુજરાતના પ્રથમ લોકાયુક્ત કોણ હતા. તો D.H. શુક્લા જે છે મિત્રો એ ગુજરાતના પ્રથમ લોકાયુક્ત કહેવાય છે મિત્રો. અને આ પ્રશ્ન છે મિત્રો ઘણી બધી પરીક્ષાના અંદર પૂછાઈ ગયા બરોબર. તો પ્રથમ પુરુષ કોણ હતા, પ્રથમ મહિલા કોણ હતા, આ બધું જીકે છે મિત્રો બરોબર. અને આવી જ બાબતો તમે તૈયાર નથી કરતા હોતા, એટલે તમને જીકે થોડું ભારે લાગતું હોય છે. હવે 49મા નંબરનો પ્રશ્ન સમજીએ કે અમદાવાદના પ્રથમ મેયર કોણ હતા. તો જોઈ લો મિત્રો, અમદાવાદના પ્રથમ મેયર વિનુભાઈ ચીમનભાઈ બેરોટોન. યાદ રાખી લેજો, વિનુભાઈ ચીમનભાઈ બેરોટોન એ છે મિત્રો અમદાવાદના પ્રથમ મેયર હતા. અને મહત્વની બાબત મિત્રો તમને એક જણાવવા માંગુ છું કે જે આ નામના પાછળ મિત્રો બેરોટોન જે શબ્દ વાપર્યો છે મિત્રો એ અંગ્રેજો દ્વારા આપવામાં આવેલી એક ઉપાધિ છે બરોબર, પહેલાં આપવામાં આવતી હતી. હવે 50મા નંબરનો પ્રશ્ન સમજીએ કે બ્રિટિશ ધારાસભામાં નિમણૂક પામનાર પ્રથમ ગુજરાતી કોણ હતા. તો વિઠ્ઠલભાઈ પટેલ હતા મિત્રો, જે બ્રિટિશ ધારાસભામાં નિમણૂક પામનાર પ્રથમ ગુજરાતી હતા બરોબર, વિઠ્ઠલભાઈ પટેલ. હવે 51મા નંબરનો પ્રશ્ન સમજીએ કે ગુજરાતમાં છોકરીઓ માટે સૌપ્રથમ સૈનિક શાળા ખેરવા પાટણ જોડે આવેલું મિત્રો, ખેરવા છે મિત્રો એના અંદર ગુજરાત માટે છોકરીઓ માટે સૌથી પહેલી સૈનિક શાળા ખોલવામાં આવી છે બરોબર, પાટણના ખેરવા ગામે. હવે 52મા નંબરનો પ્રશ્ન સમજીએ કે ગુજરાતની પ્રથમ યુનિવર્સિટી કઈ છે. તો ગુજરાત યુનિવર્સિટી છે મિત્રો, અને જેની સ્થાપના મિત્રો 1949ના રોજ કરવામાં આવી હતી.
હવે 53મા નંબરનો પ્રશ્ન સમજીએ કે ગુજરાતની પ્રથમ આયુર્વેદિક કોલેજ ક્યાં આવેલી છે? તો પાટણના અંદર આવેલી છે અને એની સ્થાપના મિત્રો 1923ના અંદર કરવામાં આવી હતી. હવે 54મા નંબરનો પ્રશ્ન સમજીએ કે ગુજરાતમાં સૌપ્રથમ ટેલિવિઝન સેવાની શરૂઆત 1975ના અંદર કરવામાં આવી હતી. પીજ ખાતે કરવામાં આવી હતી. બરોબર, આ ઘણી બધી પરીક્ષાના અંદર પૂછાઈ ગયું. હવે 55મા નંબરનો પ્રશ્ન સમજીએ કે ગુજરાતની પ્રથમ ઓઇલ રિફાઇનરી કઈ છે? તો કોયલી વડોદરાના અંદર આવેલી છે. મિત્રો જોઈ લેજો, જે ગુજરાતની પ્રથમ ઓઇલ રિફાઇનરી કહેવાય છે. હવે 56મા નંબરનો પ્રશ્ન સમજીએ કે ગુજરાતની પ્રથમ સુતરાઉ કાપડની મિલની સ્થાપના 1861ના અંદર કરવામાં આવી હતી. જે ગુજરાતના અંદર સૌ પ્રથમ સુતરાઉ કાપડની મિલની સ્થાપના મિત્રો 1861ના અંદર કરવામાં આવી હતી. તો જો મિત્રો પોલીસ કોન્સ્ટેબલના અંદર આવા જીકેના પ્રશ્નો પૂછાશે. બરોબર, વિડીયો ગમતું હોય તો લાઇક, શેર, કોમેન્ટ કરી દેજો. ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને આ વિડીયોની લિંક તમારા મિત્રોને શેર કરી દેજો. હવે 57મા નંબરનો પ્રશ્ન સમજીએ કે ગુજરાતની પ્રથમ દવા બનાવતી કંપની કઈ છે? તો એલેમ્બિક છે. જોઈ લેજો, એલેમ્બિક જે ગુજરાતની પ્રથમ દવા બનાવતી કંપની છે. હવે 58મા નંબરનો પ્રશ્ન સમજીએ કે પ્રથમ બોલતી ગુજરાતી ફિલ્મ કઈ છે? તો નરસિંહ મહેતા જે છે મિત્રો એ પ્રથમ બોલતી ગુજરાતી ફિલ્મ છે. બરોબર, નરસિંહ મહેતા. હવે 59મા નંબરનો પ્રશ્ન સમજીએ કે નોબેલ પુરસ્કાર મેળવનાર પ્રથમ ભારતીય કોણ હતા? તો રવિન્દ્રનાથ ટાગોર જે છે મિત્રો નોબેલ પુરસ્કાર મેળવનાર પ્રથમ ભારતીય કહેવાય છે. તો જુઓ મિત્રો, પોલીસ કોન્સ્ટેબલનું મિત્રો 40મા નંબરનું મોડલ પેપર જેના અંદર આપણે 60 પ્રશ્નો ભણવાના હતા. તો 60મા નંબરનો પ્રશ્ન સમજીએ કે પંચાયતી રાજના પિતા તરીકે કોણ ઓળખાય છે? તો બળવંતરાય મહેતા છે મિત્રો એ પંચાયતી રાજના પિતા તરીકે ઓળખાય છે. તો જુઓ મિત્રો, આ 60 પ્રશ્નો તમને કેવા લાગ્યા એ કોમેન્ટ કરીને જરૂરથી બતાવજો. ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને આ વિડીયોની લિંક તમારા મિત્રોને શેર કરી દેજો. ટીચિંગ અજય કરીને ટેલિગ્રામના અંદર ચેનલ બનાવી છે મિત્રો. આ વિડીયોને ડિસ્ક્રિપ્શનના અંદર લિંક આપી દે, ત્યાં જઈને તમે મને જોઈન કરી દો. કારણ કે એના અંદર વિડીયોની આવનારી ભરતીઓની પોસ્ટ અપલોડ કરતો હોઉં છું અને પોલીસ કોન્સ્ટેબલ માટે મિત્રો મહત્ત્વના જે 2 પ્લેલિસ્ટ બનાવ્યા છે મિત્રો એની લિંક પણ એના અંદર મૂકી દેતો હોઉં છું કે જેથી કરીને યુટ્યુબ ઉપર તમારે સર્ચ ના કરવું પડે. તો ચાલો આપણે મળીએ બીજા વિડીયોના અંદર. બાય.